સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપનું રીપી ઈ લર્નિંગ એજ્યુકેશન હબમાં। દોસ્તો, આપણા કર્મો થકી આપણે હંમેશા બીજાને ખુશ રાખતા હોઈએ છીએ। આપણે એવા જ કાર્યો કરવા જોઈએ કે જેનાથી બીજાને હૂફ મળે, બીજાને પ્રોત્સાહન મળે। આજનો સુવિચાર છે દોસ્તો કે કોઈકનો આત્મા તમારા ભરોસે હૂફ અનુભવે તેનું નામ કર્મ। કામ આપણું એવું હોવું જોઈએ કે લોકોને આશ્વાસન મળે, હૂફ મળે, આપણા કાર્ય થકી ક્યારેય કોઈ નારાજ ન થાય એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ। આવો મા સરસ્વતીને વંદન સાથે ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 2 માહિતીનું નિરૂપણ। દોસ્તો, આ ચેપ્ટર અંતર્ગત આજે 16મો લેક્ચર અને આપણે જોવાનું છે આવૃત્તિ વિતરણનો છઠ્ઠો ટોપિક દાખલા નંબર 1.6 અને જેમાં આપણે શીખીશું થી ઓછા અને થી વધુ પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણ। આપણે આવૃત્તિ વિતરણના દાખલાઓ જે સમજ્યા એમાં થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ કેવી રીતે આપણે મેળવી શકીએ એનો આજે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું। રકમને ધ્યાનથી જોઈએ દોસ્તો। નીચેના આવૃત્તિ કોષ્ટક પરથી થી ઓછા અને થી વધુ પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણો મેળવો। એક જ દાખલામાં બંને રીતો પૂછવામાં આવી છે દોસ્તો। જોઈએ આપણે અહીંયા બાળકોની સંખ્યા અને કુટુંબોની સંખ્યા આપી છે। એક બાળક હોય તેવા 9 કુટુંબ છે, 2 બાળક હોય તેવા 14, 3 બાળક હોય તેવા 18 અને 4 બાળક હોય તેવા 2 કુટુંબ છે। આમ 6 બાળક હોય એવું એક કુટુંબ છે। બાળકોની સંખ્યા અને કુટુંબોની સંખ્યાના આ આવૃત્તિ વિતરણ ઉપરથી એટલું ચોક્કસ આપણને ખબર પડે દોસ્તો કે આ આવૃત્તિ વિતરણ જે છે એ અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ છે। અસતત આવૃત્તિ વિતરણ જેને કહેવાય। હવે આ આવૃત્તિ વિતરણને આપણે થી ઓછા અને થી વધુ પ્રકારના આવૃત્તિ વિતરણમાં કન્વર્ટ કરવું છે। તો પહેલા આપણે જોઈએ થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ। દોસ્તો, આના ઉપરથી બાળકોની સંખ્યા, કુટુંબની સંખ્યા અને આવૃત્તિઓ જે આપણને આપેલી છે આપણે માત્ર મેળવવાનું છે સંચય આવૃત્તિ, CFI જેને કહેવાય। અહીંયા મેં લખેલું છે એક બાળક હોય તો સંચય આવૃત્તિ કેટલી? 2 અને તેથી ઓછા। થી ઓછા શબ્દ ધ્યાનમાં લઈશું એટલે અહીંયા તેથી ઓછા લખેલું છે। 3 અને તેથી ઓછા, 4 અને તેથી ઓછા, 5 અને તેથી ઓછા, 6 બાળક કે તેનાથી ઓછા બાળક હોય એવા કુટુંબોની સંખ્યા આપણે અહીંયા જોવાની છે। ચાલો, એક બાળક હોય તેવા કુટુંબોની સંખ્યા કેટલી? તો આપણને ખબર છે દોસ્તો કે 9। તો અહીંયા જે આવૃત્તિ 9 છે એટલે સંચય આવૃત્તિ પણ કેટલી રહેશે? 9। એક બાળક હોય એવા કુટુંબ ટોટલ કેટલા? 9। ચાલો હવે 2 અને તેથી ઓછા બાળકો હોય એવા કુટુંબ કેટલા? તો દોસ્તો 2 બાળક એટલે 14 કુટુંબ અને તેનાથી ઓછામાં એક પણ આવી જાય એટલે 9 અને 14 બંને કુટુંબોની સંખ્યા અહીંયા આવૃત્તિ તરીકે આપણે ધ્યાનમાં લેવાની હશે। એટલે 9 + 14 ટોટલ 23 કુટુંબ એવા છે કે જેના ઘરે 2 કે તેથી ઓછા બાળકો છે। આ થયું થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ। આવી જ રીતે હવે 3 કે તેનાથી ઓછા બાળકો ધરાવતા કુટુંબ 9 + 14 + 18 આપણે લખીશું અહીંયા અને એનો સરવાળો થશે 41 એટલે 41 કુટુંબ એવા છે કે જે 3 કે તેથી ઓછા બાળકો ધરાવે છે। હવે દોસ્તો 4 અને તેનાથી ઓછા બાળકો હોય એવા કુટુંબો કેટલા? તો 9 + 14 + 18 + 2 સરવાળો થશે 43। આવી જ રીતે 5 કે તેનાથી ઓછા બાળકો 9, 14, 18, 2 અને 1 સરવાળો થશે 44 અને છેલ્લે 6 કે તેનાથી ઓછા બાળક એટલે 6 બાળક અને તેનાથી ઓછા બાળકમાં દરેક કુટુંબો આવી જાય એટલે બધા જ કુટુંબનો સરવાળો આવશે દોસ્તો એ છે 9 + 14 + 18 + 2 + 1 + 1 45। આમ આ જે આવૃત્તિ વિતરણ આપણને મળે છે દોસ્તો, તમે ધ્યાનથી જુઓ છો કે આ બધી જ આવૃત્તિઓ આપણને કયા ક્રમમાં મળે છે? તો કે ચડતા ક્રમમાં મળે છે। આ તમામ આવૃત્તિઓનો ક્રમ કેવો છે? ચડતો ક્રમ। થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હોય ત્યારે જે CFI આપણને મળે છે જેને સંકેતમાં CF વડે દર્શાવવામાં આવે છે એ તમામ સંચય આવૃત્તિઓ ચડતા ક્રમમાં હશે। ઓકે દોસ્તો, હવે આપણે જોઈએ થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ જેમાં ફરી પાછી આપણે બાળકોની સંખ્યા, કુટુંબની સંખ્યા અને આવૃત્તિઓ લખતા જશું। હવે આપણે લખવાનું છે થી વધુ। અહીંયાથી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ મેળવવાનું છે તો 1 અને તેથી વધુ બાળક હોય, 1 અને તેથી વધુ બાળક હોય
એવા કુટુંબોની સંખ્યા કેટલી? તો આપણે ખબર છે કે એક કે તેનાથી વધુમાં દરેક કુટુંબો આવી જશે, એટલે કુલ ટોટલ જે આપણે અહીંયા છેલ્લે કુલ ટોટલ 45 આવેલું તે અહીંયા પહેલાં જ આવી જશે 45. ત્યારબાદ 2 કે તેનાથી વધુ, એટલે આ એક કુટુંબવાળું જે છે મેટર એ કેન્સલ થશે. 2 કે તેનાથી વધુમાં 14 + 18 + 2 + 1 + 1 સરવાળો કેટલો આવશે દોસ્તો? 36. આવી જ રીતે મિત્રો 3 કુટુંબની વાત કરીએ તો 18 + 2 + 1 + 1 3 કે તેનાથી વધુ બાળકો હોય એવા કુટુંબોની સંખ્યા અહીંયા આપણી પાસે અવેલેબલ છે. સરવાળો થશે 22. આવી જ રીતે દોસ્તો 4 કુટુંબ કે તેનાથી વધુ બાળકો હોય એવા કુટુંબ કેટલા? 4 કે વધુ બાળક હોય એવા કુટુંબો કેટલા? તો કે 2 + 1 + 1 સરવાળો 4 કુટુંબ. ટોટલ 4 કુટુંબ એવા છે જેમાં 4 કે તેનાથી વધુ બાળકો છે. ત્યારબાદ હવે 5 અને તેનાથી વધુ બાળક હોય એવા કુટુંબ કેટલા? તો 5 બાળકો અહીંયા છે અને એનાથી વધુમાં 6, એટલે આ બંને કુટુંબની વાત કરી છે. 1 + 1 કેટલા થશે દોસ્તો? 2. અને છેલ્લે 6 કુટુંબ, 6 થી વધુ એટલે નથી લખેલું અહીંયા કે 6 થી વધુ બાળક હોય એવા કુટુંબોની માહિતી આપણી પાસે આવેલી નથી. એવી રીતે થી ઓછામાં 1 કરતાં ઓછા બાળક હોય એવા કુટુંબોની માહિતી પણ આપણી પાસે નથી, એટલે અહીંયા 1 થી શરૂઆત કરી પછી થી ઓછા બધે લખેલા છે. જ્યારે અહીંયા 1 થી વધુ, 2 થી વધુ, 3 થી વધુ, 4 થી વધુ, 5 થી વધુ અને છેલ્લે 6 લખેલા છે. 6 બાળક હોય એવા કુટુંબોની સંખ્યા કેટલી દોસ્તો? તો કેટલી? 1 કુટુંબ આવશે. આમ અહીંયા જે તમને બધી જ આવૃત્તિઓ દેખાય છે, આ બધી જે આવૃત્તિઓ છે એ કેવા ક્રમમાં છે મિત્રો? આ તમામે તમામ આવૃત્તિ આપણને કેવા ક્રમમાં દેખાય છે? ઉતરતા ક્રમમાં. થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ સંચય આવૃત્તિ ચડતા ક્રમમાં હોય, થી વધુ પ્રકારના આવૃત્તિ વિતરણમાં સંચય આવૃત્તિ ઉતરતા ક્રમમાં હોય. બીજું ખાસ નોટિસ કરજો દોસ્તો કે જ્યારે અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય ત્યારે અહીંયા અવલોકનો જ લેવાના છે. અહીંયા તમારે થી ઓછા, હા કોઈ વિદ્યાર્થી આ દરરોજ અહીંયા એવરી કોલમમાં થી ઓછા લખવાને બદલે અહીંયા જ તમે ઉપરથી ઓછા લખી દો અને પછી 1 2 3 4 5 6 લખો તો પણ ચાલશે. એવી રીતે અહીંયા થી વધુ લખીને અહીંયા અને 1 થી 6 અંકો લખી દો એટલે અવલોકનોથી જ આપણને માહિતી મળે છે. જ્યારે અહીંયા સતત પ્રકારનું આવૃત્તિ વિતરણ હશે અને વર્ગો આપેલા હશે ત્યારે આપણે જરૂર પડશે વર્ગ સીમા બિંદુઓની, અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુની. આ થઈ આપણે અસતત આવૃત્તિ વિતરણ વખતે થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ મેળવવાની વાત. આપ જોઈ રહ્યા છો દોસ્તો, આ બંને પ્રકારના આવૃત્તિ વિતરણો આપણી સમક્ષ આવી ગયા છે. આ સાથે આપણે આજનો અભ્યાસ પૂર્ણ કરીએ. આ પદ્ધતિ આપણે જોઈ લીધી છે. હવે પછીના નેક્સ્ટ દાખલાની અંદર દોસ્તો આપણે જોઈશું વર્ગ સીમા બિંદુ એટલે કે સતત આવૃત્તિ વિતરણને થી ઓછા અને થી વધુમાં કઈ રીતે ફેરવી શકાય. આ સાથે આના પ્રેક્ટિસ દાખલાઓ છે આપણી પાસે જે તમારે તમારી નોટબુકમાં સરસ રીતે ગણી લેવાના છે મિત્રો. ઉદાહરણ નંબર 6 અને સ્વાધ્યાય 2.1 જેનો દાખલા નંબર 5 એ તમારે ગણી લેવાના છે. આ ગણીને આવતીકાલે આપણે વર્ગ સીમા બિંદુ એટલે કે સતત આવૃત્તિ વિતરણમાં કઈ રીતે થી ઓછા થી વધુ મળે એનો અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.